હાલો. हाँ जी। ટાઈમલેસ હિતેશભાઈ બોલો. हाँ जी बोलूँ छू। ગોંડલથી બોલું. क्या थी? ગોંડલ. अच्छा गोंडल थी बोलो छो। હા, शू नाम छे? મારું નામ દિનેશ. एक ज मिनट। दिनेश भाई। ભીખુભાઈ ગોહેલ. दिनेश भाई भीखू भाई गोहेल। હા. गाम गोंडल। ના, ગોંડલ તાલુકો. अच्छा तालुको जिल्लो? જિલ્લો રાજકોટ. जिल्लो राजकोट। હમ. गामनु नाम? મોવિયા. मोविया। હા. बोलो न भाई दिनेश भाई। હવે તમારા વિડીયો જોયા હતા અમે. जी 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 એટલે અમે ફોન કર્યો હતો તમને. बराबर। હવે કે એવું થતું હોય તો કહેજો. કેટલી ઉંમર છે તમારી? મારી 30 વર્ષ. 30 વર્ષ। બરાબર છે। સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ? હવે આ થયેલું છે પણ હવે એમાં કઈ વૈરું નથી કઈ. એમ એમ શું શું બાબતે પ્રોબ્લેમ થયો, શું થયું? ફ્રોડ ના શિકાર. ફ્રોડ થયો ફ્રોડ. કઈ રીતનો ફ્રોડ થયો તમારી ઉપર? બે ત્રણ દિવસ રહે પછી હું જાઉં છું કે કઈ વાંધો પડ્યો? બીજું કઈ વાંધો પડ્યો? જાવ છું એમ કીધું તો? એમાં એવું હતું સાહેબ, હવે એ લોકોની ગોઠવણી હતી હવે. એમ? હા, આપણે જે નક્કી કર્યું ને આપણે મેરેજ બ્યુરો દ્વારા નક્કી કર્યું. કયો મેરેજ બ્યુરો? એ અમદાવાદનો છે. હા હા હા। એની આજ તક આપણે નક્કી કર્યું હતું આપણે. એટલે દલાલો હતા કે મેરેજ બ્યુરો ખોલીને બેઠા છે? મેરેજ બ્યુરો ખોલીને જ બેઠા છે. હા હા। પછી તમે જે આ લગ્ન કર્યા હતા કોર્ટ થ્રુ કર્યા હતા કે ખાલી ફૂલહાર કર્યા હતા? સમૂહ લગ્ન કર્યા. અચ્છા સમૂહ લગ્ન કર્યા। હા, એમ સમૂહ લગ્ન કર્યા પણ કોર્ટ થ્રુ લખાણ તો કરાવી લેવાય ને, બધું વ્યવસ્થિત કરાવી લેવાય ને, કાગળિયા કરી લેવાય? બધું કરવાનું હતું પણ એ બીજે જે હે ને બધે ફરીને ઉભા રહ્યા. એમ નહીં, આજે તમે પૈસા કેટલા દીધા તમે? એને દીધા 2 લાખ. તમે 2 લાખ રૂપિયા દીધા પણ 2 લાખ રૂપિયા કોઈ એમ કે હાલો હું આ તમને દીકરી દઉં, લાવો 2 લાખ રૂપિયા, એમ થોડાક દઈ દેવાય? પેલા તમારે બધું કોર્ટ થ્રુ લખાણ કરવાનું હોય, કાયદેસર રીતે કોર્ટની અંદર લગ્ન કરવાનું હોય, પછી જ તમારે એને 1 રૂપિયો દેવાનો હોય, ત્યાં સુધી પૈસા દેવાના હોય ને? જો એમાં એવું હતું આપણે જે નક્કી કર્યું ને આપણે. હાજી। એટલે મેરેજ બ્યુરો એ લઈને જ અહીંયા આવ્યા હતા સમજ્યા તમે? બરાબર। એટલે એ બધું સગાઈ કરીને ફાઇનલ થયું. બરાબર। તારીખ આવી આપણે કે ભાઈ આટલી તારીખે તમે અમદાવાદ આવી જાઓ અને તમે કોર્ટ મેરેજ સર્ટિફિકેટ તમને હું બધું આપી દઉં. બરાબર। આપણે એની હારે છે ને 1.5 લાખમાં નક્કી થયું. બરાબર। પછી એ બધી બાજી ફરી ગઈ અને 2 દિવસ થયા તો એ લોકોનો સામેથી ફોન આવ્યો છોકરી વાળા. હા હા હા। કે ભાઈ અમારે એવી રીતે નથી કરવું, અમારે ડાયરેક્ટ કરવું છે. અમને એ પૂરા પૈસા દેહે નહીં અને એ તમે એમ કરશે ને ત્યાં પૈસા પૂરા અમને દેહે, અમે નબળા માણે એની ઘણા રોદડા રોયા. આખી વાત હું સમજી ગયો। તમે ડાયરેક્ટ મતલબ એમ કહો છો કે છોકરીવાળા તમારા પાસે આવ્યા, મેરેજ બ્યુરો વચ્ચે કાઢી નાખ્યા એને? હા, આવ્યા ફોન દ્વારા વાત થઈ। હા, એટલે એવું થયું ને, ફોન કર્યો એટલે એનો અર્થ એવો થયો કે એ લોકોએ એમ કીધું કે હવે ડાયરેક્ટ અમારે ડાયરેક્ટ તમારી સાથે જોડાવું છે, આપણે મેરેજ બ્યુરો વાળાને વચ્ચે નથી લેવા, એટલે એ પૈસા ખાઈ જાય છે એવી ગણતરીથી એને વાત કરી તમારી હારે? હાજી હાજી, હા સમજી ગયો। હા, ટૂંકમાં એને આખી મેટર ચેન્જ કરી નાખી। હા હા, કારણ કે મેરેજ બ્યુરો હોય તો વચારે ગણાય ને। હા બરોબર છે, બુદ્ધિ વાપરી। હા, સમજાઈ ગયું સમજાઈ ગયું। બસ ભાઈ હવે હતી હવે 35 વર્ષની, હવે આપણે ક્યાંય નહોતું મેળ આવતું એટલે આપણે એને સેટિંગ કર્યું અને એ તો મારે એના ઘરના સભ્યો કહેતા હતા ને એટલે એના હિસાબે બધું આગળ વધાર્યું હતું ભાઈ હવે। ઓહો હો, સમજાઈ ગયું સમજાઈ ગયું। પછી બધી વાતચીત કહે સમૂહ લગ્ન કર્યા એટલે એ લોકો પેલા અમને ચોખવટ કરેલી એક હતી જી કે મારી બેનની ડિલિવરી આવે ને તો મને જવા દેવાની। એ હુકા વહી જવા માટેના હુકા? આપડે સાહેબ એવા હે હાજી, કે સારું કામ થતું હોય તો આપણે એને 2 ડગલા મોર રહેવા વાળા। પણ એ વાત સાચી છે, પણ સારું કામ થતું વાત સાચી છે, પણ એને એવા હુકા રાખ્યા જવા માટેના, અહીંથી નીકળવાના હુકા રાખ્યા કે ડિલિવરી આવે એટલે જવા દેવાના, પણ તમે ભૂલ કરી ગયા। બાકી જો કોર્ટ થ્રુ લગ્ન કર્યા હોત ને
તો થોડોક તમે કાયદેસર કાર્યવાહી કરી શકત. હવે આમાં શું કાયદેસર કઈ કાર્યવાહી થાય નહીં, પૈસા તમારે ગુમાવવાના જ રહીએ. અને એનો ટાઈમે સાહેબ જાજો થઈ ગયો, 2 વર્ષ થઈ ગયા. હું સમજી ગયો, ભલે 2 વર્ષ થઈ ગયા, પણ હું ત્યારની જ વાત કરું. ત્યારે તમે કોર્ટ થ્રુ લગ્ન કર્યા હોત ને. પણ એ સાહેબ જેમાં એવું હતું કોરાજ મેરેજ જ કરવાના હતા, કારણ કે એક આપણે બે કોઈ ને ભાઈ પણ પૈસા પેલા ન દેવાય. તમે સમજ્યા? જ્યાં તમે પૈસા એને દઈ દો ને પછી બાજી તમારા હાથમાંથી સરકી જાય. એને કે ભાઈ પૈસા હું આપું, પણ આમ લગ્ન થાય આપણા અને કોર્ટમાં, આમ તમને હું પૈસા આપું, તો એ લોકોને લાલચ જાગે. બાકી તો હું હાથમાં ન રહીએ ને, પૈસા આપી દો પછી તો એમ કે ભાઈ આમાં કાંઈ ન હોય. પૈસા આપી દીધા ને કમ્પ્લીટ એનો બનાવી ફરાર થઈ ગયો ને અહીંથી ઘરેથી. આજે ફેરા ફરવાનો તો બાકી છે, ફરાર થઈ ગયો અહીંથી સીધો, ગોઈતો ન જઈ રહ્યો. જોઈ લો. પછી આ કે બીજે દી કે અમારે જવું છે, મેં કીધું મોટા એટલે મારા મમ્મી પપ્પા ગુજરી ગયા. ઓહો, હા હા, બરોબર. મોટા ભાઈ ભેગા આપણે રહી છીએ. અચ્છા. પછી ટૂંકમાં એવું છે કે મોટા ભાઈને પૂછ્યું વિચાર આવા જેમ કરું એમ. મેં કીધું આવું સારું કામ છે, તમે બે નક્કી કરો. એટલે ભલે જાય. હવે ત્યાં ગઈ બધી બાજી ફરી ગઈ, પછી નક્કી જ કરી લીધું. હવે પછી જોઈએ જ નહીં. હવે એ સાહેબ હવે એની આ જિંદગી બગાડ નાખે. હા, એ તો આપણે મજૂરી માણવા. સાચી વાત છે તમારી. હવે મેં લગ્ન કર્યા ને 4-4.5 લાખ રૂપિયા છે. મારું મન જાણે કેમ બધી ઉધારા કરીને મેં આ બધું કર્યું. ને એ બધી 3 દી મારું બધી પથારી ધૂળ ધાણી કરી નાખી. બરોબર. પછી આપણે કાંઈ કોઈ જાતની એની કાંઈ કરી જ નહીં. અને આપણે ફોન કર્યો શરૂઆતમાં 2 દિવસ, પણ એ લોકોએ જે ફોન કરી બ્લોકમાં, એ તો બ્લોક જ કરી નાખવાનો હોય ને. એને પછી શું છે, ફોન ઉપર જ હોય, બાકી તો કઈ રૂબરૂ હોય તો કઈક 2 શબ્દો તમે બોલી શકો. એનું આધાર કાર્ડ ઓરિજિનલ મારી પાસે હતું. એનું જે હતો એનું આધાર કાર્ડ ઓરિજિનલ હતું. બધું સરનામું બધું કમ્પ્લીટ હતું. હવે પછી આપણે મને જ ઉતરી ગયો. પછી કઈ વધે. બરોબર છે. તમે ક્યાં સમાજમાંથી આવો છો? કોળી. અચ્છા, ક્યાં કોળી? તરફદા. અચ્છા, તરફદા કોળી. અને તમે કામ શું કરો છો? કામમાં સિમેન્ટ નો આપણે બારી દરવાજા આવે ને. જી. બારી દરવાજા. હા, બાર હાંક ને એ બધું બનાવો. હા, એ કારખાનામાં છે. સમજાઈ ગયું. એ કારખાના નોકરી કરો. શું તમારો પગાર ધોરણ શું છે ત્યાં? મારો પગાર છે 15,000 રૂપિયા. અચ્છા, 15,000 પગાર છે. પછી તમારા ફેમિલીમાં કોણ કોણ? મોટા ભાઈ છે અને ભાભી છે. અચ્છા, એટલે 2 ભાઈઓ તમે? 3 ભાઈઓ અમે ટોટલ. અચ્છા, 3 ભાઈઓ. બેનું? બેનું નથી. અચ્છા, બેનું નથી. બીજા 2 ભાઈઓ છે એના લગ્ન થઈ ગયા છે ને? હા, મોટા નથી ગયા. સમજાઈ ગયું. તમે સૌથી નાના? હા. સમજાઈ ગયું. પછી તમારું જે ગામ મવૈયા છે, તો મકાન ત્યાં ઘરનું છે તમારે? હા. ઈ કેટલા રૂમ વાળું છે? ઈ છે 4 રૂમ વાળું. હમણાં 2 રૂમ હતા અમારે. બરાબર. પછી અમે 2 રૂમ રિનોવેશન કરીને 2 રૂમ વધાર્યા. મેળીમાંથી 2 રૂમ બનાવ્યા. એમ ઉપર નીચે કર્યું? હા, લાદી પ્લાસ્ટર ની હમણાં કઈ સાઈડ મેં ખર્ચો કર્યો. સમજાઈ ગયું. એટલે ઈ મકાન નું તો બે વ્યવસ્થિત થઈ ગયું અને અમારે અહીં કામનું સારું છે સાહેબ. ગોતવા પણ કઈ જવું પણ સવારે 5 વાગે તમે અહીં વેવો ને 12 વાગે તમારે હે ને 500-600 રૂપિયાનું કામ થઈ જાય તમારે. વાહ ભાઈ વાહ. એમ કઈ આપણી માતાજીની દયા છે. એમ દુઃખી નથી. બહુ સારી વાત છે. આપણે આ તો ઓલી રહી નહીં સાહેબ, એને કઈ ઘટતું નથી. પેટમાં પાપ જો સામાન્ય માણસ હોય ને સાહેબ, ક્યાંય પોતે દુઃખી થયા એમાં હું બીજાને દુઃખી કરે. સાચી વાત છે. એમાં એવું હોય છે ને, તમારે એ રોકાઈ જાય ને તો એ લોકોનો ધંધો બંધ થઈ જાય. એને પાછું કેટલી જગ્યાએ પાછું જવાનું હોય. સમજ્યા? હવે ઈ પછી તો જે મેરેજ બ્યુરો વાળા એ મને દુનિયાના ફોન કર્યા. ઈ અહીંયા આવે છે ને ઈ આમ કરે. મેં તમે એને મારા નંબર કાઢી નાખજો મહેરબાની કરીને. હવે મારામાં ફોન કરે, કારણ કે તમારી મારી વાત જ આખી પૂરી થઈ ગઈ ને. હવે ઈ પછી મારી લપમાં પડવું જ નથી તો ઈ ગલકું કાઢીને ચીહોડું ભરાવે. એટલે આપણે તો હેરાન થઈ ને. સાચી વાત. ઊંટિયું કાઢીને બિલાડું. બરોબર છે. તમે કેટલું ભણેલ ગણેલ છો? 8 ભણ્યા છો. સમજાઈ ગયું. કાંઈ વાંધો નહીં. ભલે ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ અને કોઈ સારું પાત્ર તમને મળી જાય. પણ હવે આ તો થોડુંક બહુ ખોટું થયું. તમને કેટલા પૈસામાં આ લોકોએ ઉતારી દીધા. બરોબર છે. અને કોઈ કાયદાનો સહારો તમે લીધો હોત ને તો થોડોક ફેર પડત એમ. કારણ કે કોર્ટ મેરેજ થી તમે કરો તો તમે તમારા ઈ લીગલી પત્ની થયા, સમજી લો.
અને એમાં સાહેબ એવું હતું આપણે જે કર્યું ને એટલે તમારો સંપૂર્ણ હક રહીએ, કાયદેસર રીતે કાર્યવાહી કરો ને તમારો સંપૂર્ણ હક રહીએ એની ઉપર. આપણે પોલીસ ફરિયાદી કરી હતી, અરજી ટૂંકમાં કરી હતી, ટૂંકમાં સમજી ગયા. 5 જણાએ કીધું ને કે અરજી કરી નાખો એટલે આનું કાંઈ હોય આપણી માથે ન આવે. બરાબર છે. અરજી આપણે કરેલી છે. હા એ તો બરોબર છે, આપણે જે થતું હોય એ કર્યું, પણ પેલા જો આ કર્યું હોત તો સારું હતું, મારો અંદાજ એવો છે. પણ એમાં એવું માણે હવે સમજી તમારે મારે કોઈ જાતના ઓળખાણ છે. જી 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 બરોબર છે. મેં તમને ફોન કર્યો, જી આપણે બેને વાતચીત થઈ. જી હવે તમે કઈ એવું હોય કે તમે મારી માથે ભરોસો મૂકો, જી હું જ વિશ્વાસઘાત કરું તો શું થાય? કઈ ન થાય ને એનું. તમે મને વાત કરી હોય ઈ માઇલ હું રવ જ નહીં તો બરોબર. બીજી વાર તો મારો ફોન ઉપાડવાના નહીં. આ બધું એવું છે. સાચી વાત. એટલે ઈ આપણે જાતું કર્યું ને કીધું બરોબર છે. જો કે ઉપર વાળો કોઈ મૂકવાનો નથી. હું ખોટું કરું તો મને સાચી વાત. કોઈ ન મૂકે. અંજામ તો બુરો જ હોય હંમેશા, પણ અત્યારે આપણે ધંધે લગાડી દઈએ. નાના આપણે નાના માણસો હોય, મજૂરી કરીને પૈસા ભેગા કર્યા હોય અને આપણી માથે આવ્યું જો બની જાય તો આપણી જિંદગીની કમાણી વહી જાય ને ભાઈ. એમાં એવું થયું કે એક અઠવાડિયું મેં કેવું મહા મુશ્કેલી કાઢી છે. અમારે પૈસા હતા એ તો બધે લગ્ન કરી નાખ્યા. હવે ઘર ચલાવવા માટે બીજા પૈસા તો હોવા જોઈએ ને. આપણે બધી ઉછી ઉધારા આન તેની બધી કરીને આપણે કર્યું જ હોય 100%. હવે આ લોકો ઉહડી દોડીને લઈ ગયા. 2 લાખ 2.5 લાખ રૂપિયા એનો ખર્ચો થયો. તેડવા જવાનું, પાછું તેડવા જવાનું હતું એમ. અને 2.5 લાખ રૂપિયા ઘીરે ખર્ચો કર્યો, જમણવારના તેની બધી કરી. બરોબર. એટલે એમ આપણે થોડા ખેંચાઈ જાય ને. આમ બીજા આપણે ગામમાં કઈ શાખાય ખરાબ નથી, એમ સારું. બરાબર. બીજું તમારે જમીન કેવું કઈ છે? ના, જમીન નથી. સમજાઈ ગયું કે જમીન નથી ટૂંકમાં. પછી તમારા બીજા ભાઈ છે એ શું કામ કરે છે? ઈ આપણે સિમેન્ટના ફેન્સિંગ પર આવે ને એ બનાવે. સિમેન્ટના ફેન્સિંગ પર આપણે વાડીમાં ખોલવાના આવે ને. હા સમજાઈ ગયું. ઓલી દિવાલ કરે ઈ જ ને, કાંટાળી? હા સમજાઈ ગયું. ઓલા પાટિયા આવે આડા સિમેન્ટના, ઈ દિવાલ આપણે કાંટા વાળો વાયર આવે ને. હા સમજાઈ ગયું. એના ઓલા પીઠિયા ઓલા મારેલા હોય ઈ. સમજાઈ ગયું. સરસ. મહેનત પૂરી કરવાની. હા મહેનત તો પૂરી કરવી પડે. 1 વર્ષ સુધી મહેનત પૂરી કરવાની. એમ. બરોબર છે. હું એકને કારખાને 10 વર્ષ. હે. હા બરોબર છે. તમારો વિડીયો જોઈને ફોન કર્યો. ના 100%. આપણે જો આપણે ઓડિયો મૂકશું, કોઈ એવું પાત્ર હશે તો તમારો કોન્ટેક્ટ કરશે. તમારો મને ફોટો મોકલી દેજો ને. સારું, હાલો ફોટો મોકલી. હા તમારો ફોટો મોકલી દો. અને તમે જે અત્યારે વાત કરો છો એ નંબર બોલો જી. ચાલુ છે એવું રહી. મોઢે આવડે છે તમને? હા બોલો જી. 84 693 81 બરાબર છે. પછી તમારું આખું નામ બોલો જી. દિનેશભાઈ ભીખુભાઈ ગોહેલ, ગામ મોવિયા. બરાબર. ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ. તમારો મને ફોટો મને મોકલી દો. હાજી. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.